નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ બોર્ડ સેમ્પલ પેપર સોલ્યુશન, એટલે કે 2024ની જે બ્લુ પ્રિન્ટનું સેમ્પલ પેપર આપ્યું હતું તે સેમ્પલ પેપરનો સેક્શન ડી. તો ચાલો શરૂ કરીએ. સેક્શન ડી ની અંદર સૌથી પહેલા આપણને પૂછે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. પહેલા આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ આપતા હતા અને ઇનડાયરેક્ટ આપણે જાતે કરવાનું હતું, પણ 30 માર્કના જે હેતુલક્ષી કર્યા એના આધારે હવે શું છે એ લોકો ઇનડાયરેક્ટ કરીને જ આપે છે. બસ થોડી થોડી જગ્યાએ કોઈ ખાલી જગ્યા આપે છે અને એ ખાલી જગ્યા કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી આપણે ફિલઅપ કરવાની છે. પણ ફિલઅપ ક્યારે થશે? જ્યારે આપણને થોડું ઘણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ્ઞાન હશે. તો સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો STD 10 ગ્રામરની જે પ્લેલિસ્ટ છે એની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિડીયોઝ આપ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા થોડુંક આપણે ટૂંકમાં છે તે જોઈએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવતા થતા અગત્યના ફેરફારો તો જોઈએ. વિધાન વાક્યમાં સાંભળનાર હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવે, અને વિધાન વાક્યમાં સાંભળનાર ન હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? સેડ આવશે. આપણને તો પેરેગ્રાફ જ આપે છે, ડાયલોગ જ આપે છે ઇનડાયરેક્ટ કરવા માટે, તો ત્યાં ફરજિયાત સાંભળનાર આપેલું હશે એટલે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ફરજિયાત કોને ધ્યાને લેશું? ટોલ્ડને ધ્યાને લેશું. આ ઉપરાંત પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? આસ્ક્ડ આવશે. વિધાન વાક્ય છે, વિધાન વાક્ય એટલે શું? એ તો કયો સાહેબ? જો ભાઈ વિધાન વાક્ય એટલે વાક્ય હકાર પણ હોઈ શકે અને વાક્ય નકાર પણ હોઈ શકે, એને વિધાન વાક્ય કહેવાય. તો વિધાન વાક્ય શાનાથી જોડાશે? ધેટ થી જોડાશે. આ ભૂલાય નહીં, વિધાન વાક્ય ધેટ થી જોડાશે. પ્રશ્નાર્થ વાક્ય છે ને હેલ્પિંગ વર્બ વાળું હોય, એટલે કે ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ, હેડ થી શરૂ થયેલું હોય તો એ વાક્ય ઇફ અથવા વેધર આ બંનેમાંથી કોઈ પણ શબ્દથી જોડાઈ શકે છે. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય WH વર્ડ્સથી બનેલું હોય તો જે WH વર્ડ્સથી બનેલું હોય એનાથી જ એ જોડાશે. ક્લિયર? આગળ જોઈએ. સર્વનામ પ્રમાણે વિભક્તિમાં ફેરફાર થાય છે અને વિભક્તિમાં ફેરફાર છે તે કર્તા મુજબ થાય છે. જે વિભક્તિ આપી છે એ કઈ વિભક્તિ છે અને સામે જે કર્તા છે એની એ વિભક્તિ કઈ છે એ પ્રમાણે મુકાશે. ખ્યાલ ન આવ્યો ને? જ્યારે આપણે ડાયલોગ સોલ્વ કરશું તમને ખ્યાલ આવી જશે. આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો ટુ થી જોડાય અને આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો શેનાથી જોડાય? નોટ ટુ થી જોડાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશાળ ટોપિક છે, પરંતુ આપણે એને શોર્ટમાં સમજીએ છીએ જેથી આપણે આસાનીથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફિલ કરી શકીએ. ક્લિયર? આગળ જોઈએ. અને લેટ્સ વાળા વાક્ય શેનાથી જોડાય છે? ધેટ થી જોડાય છે. આ ઉપરાંત જે ઉદ્ગારવાચક વાક્યો છે એ પણ ધેટ થી જોડાશે. હવે આપણે જોઈએ આગળની અગત્યની બાબતો કે જો વાક્યમાં યસ થી રિપ્લાય આપ્યો હોય તો ઇનડાયરેક્ટમાં રિપ્લાયડ પોઝિટિવલી લખવું. વાક્યમાં નો થી રિપ્લાય આપ્યો હોય તો ઇનડાયરેક્ટમાં રિપ્લાયડ નેગેટિવલી લખવું. ક્લિયર? હવે જો ત્યારબાદ જો વિધાન વાક્ય હોય તો મતલબ કે યસ બોલ્યા પછી કોઈ વાક્ય હોય અથવા નો બોલ્યા પછી કોઈ વાક્ય હોય તો વાક્ય છે એન્ડ, એડેડ, ધેટ એવી રીતે જોડાશે. ક્લિયર? યસ એવું બોલ્યા પછી કંઈક વાક્ય હોય તો રિપ્લાયડ પોઝિટિવલી, એન્ડ, એડેડ, ધેટ અને પછી વાક્ય જોડાશે. પરંતુ યસ અને નો આપ્યા પછી જો પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય, તો એન્ડ આસ્કડ થી જોડાશે. એન્ડ આસ્કડ ધેટ એવું કરવા ન જતા હો, ફક્ત ને ફક્ત શું આવશે? એન્ડ આસ્કડ એનાથી જોડાશે. તેમજ વાક્યમાં વપરાતા શબ્દો મુજબ ઇન્ફોર્મ, ઓર્ડર, આર્ગ્યુડ જેવા ઘણા બધા શબ્દો છે તે ઉમેરાતા હોય છે. આટલી બાબત ક્લિયર થઈ ને? આગળ જોઈએ. કાળમાં ફેરફાર ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ ટાઈમ અહીંયાથી જ બધું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સોલ્વ થઈ જશે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, સાદો ભૂતકાળ હોય તો પણ પૂર્ણ ભૂતકાળ થાય, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તે થશે, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. આટલી બાબત ખ્યાલ આવી ગઈ? હવે તમે જો કેન હોય તો કુડ થશે, મે હોય તો માઇટ થશે, શેલવિલ હોય તો વુડ થશે. ખાસ અગત્યનું શેલવિલનું વુડ થશે, શુડ નહીં થાય. ક્લિયર ને? આગળ જો કુડ હોય તો કુડ જ થશે, ભૂતકાળનું ભૂતકાળ, માઇટનું માઇટ રહેશે અને વુડનું વુડ રહેશે. હવે અહીંયા નોંધ શું લેવાની છે કે અહીંયા જુઓ આ બધું શું છે? ભૂતકાળ. તો એક અહીંયા યુનિવર્સલ નિયમ એ નીકળે કે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરીએ ને તો તમામ વાક્યો ભૂતકાળમાં જ બનશે. ક્લિયર ને? હવે આગળ જો ટાઈમ ઇન્ડિકેટર્સ ની અંદર ફેરફાર, સમય સૂચક શબ્દોમાં
ધીસ હોય તો ધેટ, ધીઝ હોય તો ધોઝ, હિયર હોય તો ધેર, ટુડે હોય તો ધેટ ડે. મોસ્ટ ટાઈમ પીઓ ટુડે હોય તો ધેટ ડે. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. આ પણ મોસ્ટ ટાઈમ પી. નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોવિંગ વીક. લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ. લાસ્ટ નાઇટ હોય તો ધ નાઇટ બિફોર. અગો હોય તો બિફોર. ક્લિયર? આ શબ્દો બહુ અગત્યના છે, એકવાર નોંધી લેજો. ત્યારબાદ જો નાવ હોય તો ધેન, કમ હોય તો ગો, થસ હોય તો શો. હવે ઇઝ એમ હોય, આપણે વાત કરી ભૂતકાળ જ થાય તો એનું વોઝ થાય, તો આર નું શું થશે? સ્વાભાવિક છે વર થશે. અને વોઝ વેર હોય તો હેડ બીન થશે, અને હેવ હેઝ હોય તો શું થશે? હેડ થશે. બધું જ ભૂતકાળ થશે, પણ આપણે સમય સૂચક શબ્દોમાં ક્યાં ક્યાં ફેરફાર થાય છે એ પણ ધ્યાને લેવાના રહ્યા. અગત્યની બાબત કે આવવાના અર્થમાં કમ વપરાયું હોય તો તેનું ગો ન થાય. આપણે કીધું ને કમનું શું થશે? ગો. પણ આવવાના અર્થમાં હોય તો નહીં થાય. એ જ્યારે પેરેગ્રાફ સોલ્વ કરશું તો એકાદો પેરેગ્રાફ હશે તો હું તમને ડિટેલ્સમાં એની માહિતી આપીશ. એન્ડ જો ઊંધો ફેરફાર કદી પણ થતો નથી, એટલે કે ધેટ આપ્યું હોય ને ધીસ થઈ જાય એવું નથી, કે ધેન આપ્યું છે ને નાવ થઈ જાય, એમ ઊંધો ફેરફાર ક્યારેય થશે નહીં. ક્લિયર? આ ઉપરાંત થોડા ઘણા નિયમો જોઈ લઈએ. સૌથી પહેલા તો અહીંયા યાદ રાખો, ફરજિયાત યાદ રાખો કે બધા જ કાળનું ભૂતકાળમાં રૂપાંતર થાય. આ બાબત યાદ આવી ને? સમજો આગળ કે સાદા વાક્યમાં સેડ ટુ ને બદલે ટોલ્ડ આવશે, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ ટુ ને બદલે શું આવશે? આસ્ક્ડ. તેમજ પ્રશ્નાર્થ વાક્ય કેવું થઈ જાય? સાદું બને, અને સાદા વાક્યના નિયમ મુજબ ફેરફાર થાય. બધા જ વાક્યો સાદા બની જાય અને સાદા વાક્યના નિયમ મુજબ ફેરફાર થશે. ત્યારબાદ વાત કરીએ રિપોર્ટેડ સ્પીચના વાક્ય દ્વારા સૂચવાયેલ શબ્દ, એનો જે ભાવાર્થ છે આપણે સમજવાનો છે. પણ કેમાં? જ્યારે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે. કેમ ભાવાર્થ સમજવાનો છે? કે ભાવાર્થ મુજબ સેડ ટુ છે ને એના બદલે અલગ અલગ શબ્દો વપરાય છે, જેમ કે ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટેડ. ખબર જ ન પડે કયો ભાવ છે તો ટોલ્ડ પણ ત્યાં મૂકી શકાય છે. અને આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો ટુ થી, અને નકાર હોય તો નોટ ટુ થી છે જોડાશે. અને ટુ પછી ફરજિયાત V1 આવે, એ પણ ધ્યાને લેવું. હવે આશ્ચર્યકારક વાક્યો એટલે કે ઉદ્ગાર વાક્યો સામાન્ય રીતે આરંભ વોટ અને હાઉથી થાય છે. હવે ઉદ્ગાર વાક્યો છે, જે ઉદ્ગાર વાક્યો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે એક્સક્લેમ્ડ ટુ આવે છે. સેડ ટુ ને બદલે શું આવશે? એક્સક્લેમ્ડ ટુ. અને એક્સક્લેમ વિથ કરીને ઘણા બધા શબ્દો પણ આવે છે, પણ એની માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે 3-4 વિડીયો આપ્યા છે તમારે જોવા પડશે ડિટેલ્સમાં. અહીંયા આપણે શોર્ટમાં વાત કરીએ છીએ. હવે રિપોર્ટેડનું વાક્ય છે કેવું થઈ જાય? સાદું થઈ જાય. અને સાદા વાક્યના ફેરફારના નિયમ મુજબ કાળ અને સર્વનામમાં ફેરફાર થાય. ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય બને, અને વિધાન વાક્ય ધેટ થી જોડાય, સંયોજક થી જોડાય. સંયોજક કયું છે? ધેટ. અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન બદલે શું મુકાશે? પૂર્ણ વિરામ છે તે મુકાશે. કેમ? કારણ કે વાક્ય કેવું થઈ ગયું? સાદું. ખ્યાલ આવી ગયો ને? હવે આપણે જોઈએ મેઇન પ્રશ્ન. હવે અહીંયા આપણે મેઇન પ્રશ્નની વાત કરીએ તો અહીંયા તમે જુઓ કે અહીંયા લખ્યું છે મહેક. હવે છે ટોલ્ડ આવે, સેડ આવે કે આસ્ક આવે? તો મહેક શું કરે છે ભાઈ? પૂછે છે. પૂછે છે તો શું આવશે? આસ્ક. આગળ જોઈ ગયા. કાર્તિક વોટ હી સેડ અબાઉટ. અબાઉટ પછી ખાલી જગ્યા છે, તો અહીંયા અબાઉટ પછી શું આપ્યું છે? માય. તો માય કોની માટે વપરાણું છે? તો માય છે મહેક માટે વપરાણું છે. માય કઈ વિભક્તિ છે? સંબંધક વિભક્તિ છે. આઈ, મી, માય. તો મહેકની સંબંધક વિભક્તિ શું થાય? તો મહેક સ્ત્રી છે એટલા માટે કર્તા તરીકે શી આવશે, કર્મમાં હર આવશે, અને સંબંધક વિભક્તિ પણ શું થશે? હર. તો આ જે ખાલી જગ્યા છે ત્યાં હર આવશે. આપેલું છે તો કે હા, તો અહીંયા આપણે શું મૂકી દઈશું? હર. વિભક્તિમાં આવી રીતે બદલાવ થશે. ખ્યાલ આવ્યો ને? આગળ જોઈએ પરફોર્મન્સ. કાર્તિક રિપ્લાય. કાર્તિક જવાબ આપે છે. જવાબ વિધાન વાક્યમાં આપે છે, હકાર વાક્યમાં. પ્રશ્નાર્થ વાક્ય હોય ને એ પણ હેલ્પિંગ વર્બથી બનેલું હોય તો ઇફ અને વેધર બંનેથી જોઈન્ટ થાય. પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે આ બંનેમાંથી એક પણ આવશે નહીં. તો અહીંયા આપણે વાક્ય શાનાથી જોઈન્ટ થશે? ધેટ થી. કેમ? કારણ કે વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. આગળ જોઈએ. હી કુડ સે she had done gracefully. gracefully પછી અહીંયા પછી ટુડે. તો ડાયરેક્ટમાં ટુડે આપ્યું હોય તો ઇનડાયરેક્ટ કરીએ તો આપણને બધાને ખબર છે કે શું થાય? ધેટ ડે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ધેટ ડે. છે ને એકદમ સહેલું. આગળ જોઈએ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 3 માર્કમાં કન્જક્શન પૂછાય છે. મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના બિઝી હતા અને તેને ધ્યાન ન આપ્યું, પણ તેને ધ્યાન ન આપ્યું, તેથી તેને ધ્યાન ન આપ્યું, તો તેથી તેને ધ્યાન આપ્યું નહીં. સો he did not pay attention to my request. છે ને એકદમ સહેલું. સો થી જોઈન થશે. ત્યારબાદ છે રાજીવ ઇઝ અ સેલ્સમેન. he comes to my office on every Wednesday.
whom, whose અને who. તો સૌથી પહેલા આને ધ્યાનથી સમજો. આ who, whom અને whose. આના પહેલા હંમેશા શું હોય? નામ હોય. આ ત્રણ પહેલા શું હોય? નામ હોય. અને નામ કેવું હોય? સજીવ. હવે who છે ને, who બાદ વર્બ આવશે. એ હેલ્પિંગ વર્બ પણ હોઈ શકે, મેઇન વર્બ પણ હોઈ શકે. whom છે ને, whom એના પછી પ્રોનાઉન આવે અથવા ક્યારેક ક્યારેક નામ આવે. શું આવે? નામ. અને whose પછી ફરજિયાત શું આવે? નામ આવે. પછી એ નામ સજીવ પણ હોઈ શકે, નિર્જીવ પણ હોઈ શકે, વસ્તુના પણ હોઈ શકે, કોઈ પણ નામ હોઈ શકે. ક્લિયર? તો તમને એમ થશે સર અહીંયા પ્રોનાઉન આપ્યું છે, whom જઈને ઉપર ટીક કરી દો. રૂકો જરા, સબર કરો. હવે તમારે ધ્યાન એ આપવાનું છે કે અહીંયા પ્રોનાઉન આપ્યું છે અને એ જો પ્રોનાઉન આગળના વાક્યના કર્તાનું હોય તો એ પ્રોનાઉન ત્યાંથી નીકળી જાય. શું થાય? પ્રોનાઉન ત્યાંથી નીકળી જાય. પ્રોનાઉન નીકળી જાય તો વધે શું આપણી પાસે? વર્બ. તો વાક્ય શાનાથી જોઈન થાય? who થી. પરંતુ જો એ પ્રોનાઉન આગળના વાક્યનું ન હોય તો ને તો જ whom થી ટીક થશે. તો અહીંયા તમે શું શીખ્યા? અહીંયા તમે એટલું શીખ્યા કે જો અહીંયા પ્રોનાઉન આપ્યું છે અને વાક્ય who, whom, whose થી આપણે જોઈન્ટ કરવાનું છે, પરંતુ આ પ્રોનાઉન આગળના વાક્યના કર્તાનું હોય તો એ કર્તા ત્યાંથી નીકળી જશે. એટલા માટે વાક્ય શેનાથી જોઈન્ટ થશે? who થી જોઈન્ટ થશે. ખ્યાલ આવી ગયો ને આટલો? એટલે ભૂલ ન થાય એવું આવું એક પૂછાઈ જાય છે એટલે. ત્યારબાદ છે my younger son will eat a દાબેલી, he will eat a sandwich. Therefore, neither nor and either or. Therefore એટલે તેથી, માટે. તે દાબેલી ખાશે તેથી સેન્ડવિચ ખાશે. આ મેચ જ નથી થતું. એટલે આ બેમાંથી એક જ આપણો જવાબ આવશે. આઈધર ઓર અથવા નાઈધર નોર. જો બંને વાક્યો હકાર હોય તો આઈધર ઓર, બંને વાક્યો નકાર હોય તો નાઈધર નોર. બંને વાક્યો હકાર છે તો આઈધર ઓર થી જોઈન્ટ થશે. પણ કેવી રીતે જોઈન્ટ થશે એ અહીંયા ધ્યાન આપો. જો પહેલા તો એ ખ્યાલ આવી ગયો કે બંને વાક્યો હકાર છે એટલે આઈધર ઓર થી જોઈન્ટ થશે. હવે જે સમાન સમાન છે ને પહેલા લખી લો. શું આવશે? માય younger son will eat. અહીંયા છે ને he will eat એટલે એના younger son ની વાત થાય છે. તો આટલું સમાન સમાન છે, એકવાર લખી લીધું. ત્યારબાદ એડ કરી દો કોણ? આઈધર ને. એટલે અહીંયા આપણે એડ કરશું આઈધર. શું એડ કરશું? આઈધર. આઈધર પછી જો અહીંયા નાના આમદાર 3 ડોટ આપ્યા છે, મતલબ ત્યાં ક્યાંક આવશે. તો પહેલા વાક્યમાં જે બચ્યું છે એડ કરો. શું બચ્યું છે અહીંયા? અદાબેલી. તો અહીંયા એડ કરી દો અદાબેલી. હવે આ જે વાક્ય પૂર્ણ વિરામ છે, વાક્ય જોઈન્ટ થશે ઓર થી. કોનાથી જોઈન્ટ થશે? ઓર થી વાક્ય જોઈન્ટ થશે. એટલે વાક્યને જોઈન્ટ કરો ઓર થી. હવે તમે કન્જક્શન ડિટેલ્સમાં જોયો હશે વિડીયો તો તમે ખ્યાલ હશે સમાન સમાન એક જ વાર લખાય. તો આ he will eat આવશે નહીં. કેમ? કારણ કે અહીંયા ઓલરેડી મૂકી દીધું છે. તો વધ્યું શું? અ સેન્ડવિચ. તો અહીંયા આવશે અ સેન્ડવિચ. આવી રીતે જોઈન્ટ થશે. તો નાઈધર નોર નું કઈ રીતે જોઈન્ટ થશે? આગળ આવશે, હું તમને સમજાવીશ. પણ ખ્યાલ આવી ગયો ને કે આઈધર ઓર હોય તો આવી રીતે વાક્ય છે તે જોઈન્ટ થશે અને આવી રીતે તમારે લખવાનું છે. ક્લિયર? આગળ હવે અહીંયા લખ્યું છે રીરાઇટ ધ પેરેગ્રાફ. અહીંયા ધ્યાન આપો. જો રીરાઇટ ધ પેરેગ્રાફ, ફકરો ફરી વાર લખો. કેવી રીતે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ. યોગ્ય શબ્દ મૂકીને. ઘણા બધા શું કરે ખબર? આ 50 નંબર લખે, અહીંયા લખે આન્સર 50, પછી અહીંયા લખી નાખે કિંગ, અહીંયા લખી કે વેન અને અહીંયા વિચ. ફકરો ક્યાં છે? અહીંયા શું લખ્યું? રીરાઇટ ધ પેરેગ્રાફ. મારે લખવું પડે, અહીંયા આમ રાઉન્ડ કરીને લખવું પડે વેર ઇઝ ધ પેરેગ્રાફ. 0 માર્ક મળશે, ધ્યાન રાખજો. એટલે આખો પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે. થોડું ઘણું નોલેજ હશે, પેરેગ્રાફ લખાઈ જશે. ધ ફોલોઈંગ ડે ધ કિંગ સન. કોનો પુત્ર? કિંગનો. તો ખબર છે આપણને કે આ આવશે. આ કિંગ એટલે એક વચન, આ બહુવચનની વાત છે. અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, એનો મતલબ થાય નો, ની, નું, ના, અને સજીવ નામ આગળ આવે એટલા માટે આપણને ખબર છે અહીંયા શું આવશે? કિંગ્સ સન. કેમ ડાઉન ટુ અ નિયરબાય રિવર ટુ સ્વિમ. હવે વેન નો મતલબ થાય જ્યારે, વાઇલ નો મતલબ થાય જ્યારે જ્યારે, જ્યારે જ્યારે, અને વુઝ એટલે કોનું? તો વુઝ પહેલા તો ભાઈ નામ હોવું પડે, પછી નામ હોવું પડે. અહીંયા સર્વનામ એટલે આવશે નહીં. વાઇલ એટલે જ્યારે જ્યારે તે ગયો એની વાત જ નથી, એટલે ખાલી વેન નો ઉપયોગ થશે. જ્યારે વેન
he entered the water, પાણીમાં ઉતર્યો. the father crow sees the lovely golden necklace. અહીંયા આપ્યું છે golden necklace. આ શું છે ભાઈ? વસ્તુ છે. તો વસ્તુ પહેલા when નહીં આવે, whose પણ નહીં આવે, શું આવે? which. તો અહીંયા શું આવશે? which. આ આપણા જવાબ છે તે ઠીક થઈ ગયા. ખ્યાલ આવે છે? આવી રીતે આપણે લખી શકાય. થોડું ઘણું ગ્રામરનું નોલેજ, થોડું ઘણું વાંચન. ત્યારબાદ વાત કરીએ ડુ એઝ ડાયરેક્ટેડ. The policeman asked the stranger some question, અને કીધું છે the stranger was asked some question by the policeman. તો અહીંયા સુધી આપ્યું છે. હવે આપણે આનું બનાવવાનું છે. તો તમે એક્ટિવ પેસિવનો એકવાર વિડીયો જોઈ લેજો. મેં તમને 7 નિયમો દ્વારા મસ્ત રીતે સમજાવી દીધું છે કે કઈ રીતે બનશે. પણ છતાં અહીંયા તમે જો, અહીંયા લખ્યું છે ને કે સૌથી પહેલા કર્તા ક્રિયાપદ અલગ કરો. તો આ કર્તા છે the stranger, ક્રિયાપદ છે, અને આ છે ઓબ્જેક્ટ. શેનો રિપ્લાય? તો એની ક્વેશ્ચન. તો એની ક્વેશ્ચન થી પણ શરૂ કરી શકો, પણ એ સેન્સ પ્રમાણે થોડું કોલું લાગે એટલા માટે આવશે નો ક્વેશ્ચન. શું આવશે? નો ક્વેશ્ચન્સ. નો ક્વેશ્ચન પછી આ કયા કાળનું વાક્ય છે? તો ભૂતકાળનું છે. તો ભૂતકાળમાં વોઝ વર માંથી અહીંયા વેર મૂકવું પડશે. ત્યારબાદ V3 નું રૂપ રિપ્લાય નું થઈ જશે રિપ્લાઇડ. ત્યારબાદ બાય એડ કરી દો, બાય. ત્યારબાદ કરતા કોણ? ધ સ્ટ્રેન્જર. હવે અહીંયા છે જો ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. ચાલો હું તમને સમજાવી દઉં આ એક વિડીયોની અંદર કે હું કયા નિયમની વાત કરું છું. તો નિયમ નંબર 1, વાક્યને કર્તા ક્રિયાપદ કર્મ તરીકે અલગ કરો. આધર વર્ડ છે. ત્યારબાદ કર્મને આગળ લાવો. કર્મ કોણ છે? અહીંયા હિમ. કર્મ વિભક્તિ કર્મ તરીકે હોય ને એને આગળ લાવવાની હોય તો એની કર્તા વિભક્તિ થઈ જાય. એટલે અહીંયા આવશે હી. કયો કાળ છે? ભૂતકાળ. તો હી સાથે શું લાગશે? ટુ બી ના રૂપ. ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, એટલે વોઝ વેર માંથી હી સાથે વોઝ લાગે. ત્યારબાદ V3 નું રૂપ હેલ્ડ નું હેલ્ડ, હી વોઝ હેલ્ડ. ત્યારબાદ BY બાય ઉમેરો, બાય. હવે અહીંયા બે રીતે તમે વાક્ય લખી શકો છો. બાય, ત્યારબાદ કરતા લખો બાય ધ પોલીસમેન, અને ત્યારબાદ અધર વર્ડ્સ લખી દો બાય હિઝ કોલર, બાય હિઝ કોલર, અથવા બાય હિઝ કોલર બાય ધ પોલીસમેન એવું લખો તો પણ ચાલે. અહીંયા લખેલું છે, હું તમને બતાવી દઉં સારા અક્ષરે લખીને, કે જો અહીંયા લખ્યું છે ને કે he was held by his collar by the policeman, તો અહીંયા ખાલી એ બાબત ધ્યાન રાખો કે પેજમાં V3 ની બાજુમાં તમારે અધર વર્ડ્સ મૂકવા હોય અને ત્યારબાદ બાય કરીને સબ્જેક્ટ લખવો હોય તો એ વાક્ય સાચું છે, અને સ્પોકનમાં એનો જ ઉપયોગ થાય છે, બોલવામાં સારું લાગે. ખ્યાલ આવે છે? તો આવી રીતે આ બની જશે. એકવાર તમે એક્ટિવ પેસિવનો વિડીયો જોઈ લો, એપ્લિકેશન ઉપર ફ્રી છે. 8 નિયમો તમને એક્ટિવ પેસિવ ગ્રામરનો સૌથી સહેલો ટોપિક લાગશે અને યાદ કરશો તમને. આગળ જોઈએ આપણે. હવે અહીંયા લખ્યું છે ઇટ ઇઝ રેનિંગ અને કરવાનું છે ઇટ વોઝ રેનિંગ. તો ટેન્સમાં ચેન્જીસ કરવાના હોય તો ટેન્સમાં ચેન્જીસ ક્યાં થાય ખબર છે ને તમને? વર્બમાં થાય. કેમ? કારણ કે તમે ટેન્સના વિડીયો જોયા છે. વર્બમાં ચેન્જીસ થાય તો અહીંયા ઇઝ નું શું કરીને આપ્યું છે? વોઝ. તો આર નું શું થાય ભાઈ? વેર. ત્યારે અહીંયા આર છે, આર નું શું થાય? વેર. બસ આટલા ચેન્જીસ કરી આખો પેરેગ્રાફ તમે બેઠા બેઠો લખી નાખો. આ થઈ ગયું તમારું ચેન્જ ધ ટેન્સ. ડિટેલ્સમાં શીખવા માટે ટેન્સના એકવાર વિડીયો જોઈજો. તમને એમ થશે કે સર ક્યારના કે કરો છો કે આ જોજો આ જોજો, એકવાર કહી દો શું જોવાનું છે તો ધ્યાન આપો. ડી ટીચ એપ્લિકેશન છે ને આપણી, એ એપ્લિકેશનની યુટ્યુબ ચેનલ છે ને, એ યુટ્યુબ ચેનલની પ્લે લિસ્ટમાં જવાનું, અને આ પ્લે લિસ્ટની અંદર એક પ્લે લિસ્ટ છે જેનું નામ છે STD10 ગ્રામર. આના બધા વિડીયો તમે એકવાર જોઈ લેજો. સેક્શન C, સેક્શન D અને સેક્શન E, કોઈ તકલીફ નહીં પડે. ક્લિયર? અને એક્ઝામ પહેલા 1.5ની સ્પીડે જોઈને જ જજો. આગળ વાત કરીએ. આ WH ક્વેશ્ચન શું કામ જોવાનું કહું છું ખબર? એકવાર તમે જોઈ લેશો ને ત્યાં તો તમને ખબર પડી જશે કે અહીંયા એડવર્બ છે ને એટલે હાઉ થી પ્રશ્ન બને. ક્યાં છે હાઉ? બે જગ્યાએ છે. અહીંયા હાઉ મેની છે. હાઉ મેની સંખ્યા જાણવા માટે થાય. સંખ્યા નીચે અંડરલાઈન નથી એટલે આ નહીં આવે. અહીંયા હાઉ નથી, અહીંયા હાઉ નથી. આન્સર થઈ ગયો B. તો આટલી જલ્દી કેમ ખબર પડી જશે WH ક્વેશ્ચનમાં? તો આ મિત્રો એડવર્બ છે. એડવર્બ શું દર્શાવે? ક્રિયાની રીત દર્શાવે. શું દર્શાવે? ક્રિયાની રીત. બોલે છે કેવી રીતે? ફ્લુએન્ટલી. ખ્યાલ આવે છે? અને કેવી રીતે એવું જાણવું હોય તો હાઉ થી પ્રશ્ન પૂછાય. આ રહ્યું આપણું હાઉ. આટલું સહેલું છે. એકવાર ગ્રામરની પ્લેલિસ્ટ તમે જોઈ લેજો. ત્યારબાદ અહીંયા છે ફોર. હવે જો ફોર થી કોઈ શબ્દ નીચે અંડરલાઈન હોય, એઝ થી કોઈ શબ્દ નીચે અંડરલાઈન હોય,
બીકોઝ થી કોઈ શબ્દ નીચે અંડરલાઈન હોય તો WHY થી બને. ગોતો ક્યાં આપ્યું છે? RUY. એટલે આ એક નહીં આવે. શું થઈ ગયું? આન્સર ડી. આવી રીતે ટીક થઈ જશે. અહીંયા તમે જુઓ, અહીંયા અ લિટલ નીચે અંડરલાઈન છે. અ લિટલ ને ગણી શકાય નહીં. ન ગણી શકાય એ બધાને હાઉ મચ થી આપણે પ્રશ્ન પૂછો તો જવાબ આપે. ક્યાં છે હાઉ મચ? અહીંયા છે હાઉ મચ. આન્સર થઈ ગયો હાઉ મચ. ખ્યાલ આવે છે? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.